લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આજરોજ અંગારકી સંકષ્ટ ચતુર્થીના પાવન અવસરે ધાર્મિક ભાવનાનો સુંદર માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી। મંગળવારે આવતી સંકષ્ટ ચતુર્થી અંગારકી ચોથ તરીકે ઓળખાય છે, જેને ગણેશ ભક્તોમાં વિશેષ મહત્વ પ્રાપ્ત છે। મંદિરના મહંત કલ્પેશભાઈના જણાવ્યા મુજબ આજના શુભ દિવસે પ્રભુને વહેલી સવારે કેસર સ્નાન કરાવી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મંગલા આરતી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી। દિવસભર ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આ મંદિરમાં એક અનોખી માન્યતા પણ જોવા મળે છે, જેમાં ભક્તો ઘઉંથી ઊંધો સાથિયો પાડવાની બાધા રાખે છે અને ભગવાન ગણેશજી સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરે છે। માન્યતા મુજબ જ્યારે ભગવાન તેમની અરજી સ્વીકારે છે ત્યારે ભક્તો સીધો સાથિયો બનાવી પોતાની માનતા પૂર્ણ કરે છે। સાંજ પડતા ભક્તિમય માહોલ વધુ ગાઢ બનશે અને ચંદ્રોદય સમયે મહાઆરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આજે આ પ્રસંગે ગણપતિ બાપ્પાને પ્રિય એવા મોદકનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યો હતો, તેમજ દુર્વા અર્પણ કરવામાં આવી હતી અને વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક માન્યતાઓ અનુસાર અંગારકી સંકષ્ટ ચતુર્થીના દિવસે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી ગણેશજીની પૂજા અર્ચનાથી જીવનના તમામ વિઘ્નો અને સંકટો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। રાજ્યભરમાં પણ આ પાવન દિવસ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે, જ્યાં ગણેશ ભક્તો ઉપવાસ રાખી અને દિવસભર ભગવાનની આરાધનામાં લીન બની રહ્યા છે। શ્રી ગણેશાય નમઃ, ગણપતે નમઃ। આ દાંડિયા બજારના રિદ્ધિ સિદ્ધિ ગણપતિ ગજાનન મહારાજનું મંદિર છે। આજે અંગારિકા ચોથ છે, સૌથી મોટામાં મોટી ચોથ છે, સંકષ્ટી કરતાની એની ઉપરની ચોથ આવે છે। આજે એનો મહિમા બહુ મોટો હોય છે। અહીંયા અમારા ભક્તો દર્શન કરે છે અને એનાથી આસ્થા એમને સારી એવી મળે છે। બધાને શાંતિથી દર્શન થાય છે, એમની મનોકામના પૂર્ણ કરે છે દાદા। અને આજે 10:30 ચંદ્રોદય છે અને સાંજે 10:30 આરતી થશે। શ્રી ગણેશાય નમઃ। મંદિરમાં ઊંધો સાથિયા પાડવાની રિવાજ છે, હા, શું પ્રથા છે અને શું મહિમા છે? તમારે ઊંધો સાથિયો પાડવાનો એટલા માટે કે જે તમે મનોકામના દાદાને મૂકો છો અરજી કે મારે આજે આ કામ કરવું છે, તો પહેલાં ઊંધો સાથિયો કરવાનો અને પછી જ્યારે તમારું કામ થઈ જાય ત્યારે છતો સાથિયો કરવાનો। ખાસ કરીને આજે ચોથ છે, તો નૈવેદ્યમાં કયો પ્રસાદ ધરવામાં આવે છે અને દોરવાનું શું મહત્વ છે? આજે દુર્વા અંગારિકા ચોથ છે એટલે આજે દુર્વા એમનું બહુ મોટું મહત્ત્વ રહે છે ચડવાનું। અને પ્રસાદમાં તો લડ્ડુ છે, દાદાને જે બધી સ્વીટ મીઠાઈ બહુ ગમે છે। જય ગણેશ। ગોસાઈ કલ્પેશ।